વડોદરા શહેરના જૂના ન્યાય મંદિર વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો। એક જ કોમના બે જૂથો વચ્ચે ઉગ્ર મારામારીની ઘટના બની। ઘટનાને કારણે વિસ્તારમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। માહિતી મળતા જ પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો। પોલીસ દ્વારા પરિસ્થિતિને કાબૂમાં લેવા કાર્યવાહી હાથ ધરાઈ। વિસ્તારમાં ચુસ્ત અને પુખ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો। સ્થાનિક લોકોમાં ભય અને ચિંતાનો માહોલ જોવા મળ્યો। પોલીસ દ્વારા સીસીટીવી અને અન્ય પુરાવાના આધારે તપાસ શરૂ કરાઈ। સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ આગળ ધપાવી રહી છે। ન્યાય મંદિર પાસે જગ્યા ઉપર મારી મગજમારી થઈ હતી। એ રિક્ષા ગઈકાલે મેં રિક્ષા જરાક ટચિંગના બાળામાં થઈ ગઈ હતી, એમાં એ લોકોએ ગાલી ગલોચ કરી। આજે અમને એવું લાગ્યું કે ભાઈ બધું પતી ગયું, કાલે જે થવાનું થઈ ગયું। આજે એ લોકોએ કાલના વિષયમાં આંખો કાઢીને આમ ગુડીને જોઈ રહેલા। અમે જઈ રહ્યા હતા એ દોરાને એ લોકોએ ફટકા આવેલો પ્લાનિંગ હતો એમનો ને ત્યાં લારી ગલ્લાવાલા જે થા ને એ બી આમાં ઇન્વોલ્વ હતા। અને મીના બજારવાલાનો છોકરો લુકમાન અને વાનિયાવાલા કરીને છે, એમનાથી છોકરાઓ છે ને બીજા છે અત્યારે લારીના ગલ્લાવાળા 8-10 જણ થા હતા, એ લોકોએ બી મારવામાં ને બીજા 10-15 જણા બીજા એમના સાથેના એ લોકો યાને આ રાતમાં નાઇટમાં ધંધો તો કરે છે, ધંધાના સાથમાં ગુંડાગીરી બી કરે। એ લોકો લારીઓ તો ચલાવે પણ સમ કરીને બધાઓને મારે બી છે। તો લુખવા તત્વો બી ભેગા થાય છે ને બીજા કે આ લોકો ધંધાની આડમાં છે ને ગુંડાગર્દીઓ કરે છે। તો આ જેટલા બી ધંધા છે ને એમના લારીઓ ન્યાય મંદિરમાં બધી બંધ કરાવવી જોઈએ। અહીંયા વારે છે ને એ લોકોના કારણે લુખ્ખાઓ તત્વો ભેગા થાય છે અને એમના કારણે એમના પથ્થરમારા કોને કર્યું? 50 જણા હતા, 50 જણ ઓછામાં ઓછા મારવામાં અને મારા બાબાને એટલું માર્યો છે, માથું ફાડ નાખ્યું, કંઈ નહીં, આ મારી આગ જોઈ લો। પોલીસમાં ફરિયાદી કાલે એટલા માટે નહીં કરી કે નાતના હતા, સમાજના હતા તો આપણે જતું કર્યું, પણ એ નાત જાત સમાજ બધું વિચારો આગળ અમારા ઉપર 50 થી 60 જણાઓ હુમલો કર્યો હતો અમે ને એ બી નહીં, બાંબુ અને લાકડીઓ બધી મજબૂત એ રીતના બધા લાકડાની આઈટમો હતી। મારું શોએબ ઇસ્માઇલભાઈ ઇલાયચીવાલા।